હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે પાડેલા ગાંઠિયાનું શાક. હવે સૌપ્રથમ આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે થોડી હિંગ નાખવાની છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે તેમાં પાણી નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું. હવે આપણે એને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેવાનું. આ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ગાંઠિયા માટેનો લોટ તૈયાર કરી લઈએ. સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લેવાનો છે. હવે આપણે લોટમાં મસાલા લઈશું. 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે તેમાં થોડું પાણી નાખીને ગાંઠિયા માટેનું મિશ્રણ બનાવવાનું છે. આપણે ગાંઠિયા પાડવા માટેનું મિશ્રણ તૈયાર છે. તેને આપણે આ સંચામાં ભરી લઈશું. તૈયાર છે. હવે તેને બંધ કરીને આપણે ઉકળતા પાણીમાં ગાંઠિયા પાડવાના છે. આપણું શાકનું પાણી પણ ઉકળીને તૈયાર છે. તો હવે આપણે તેમાં ગાંઠિયા પાડી લઈશું. આવી રીતે તેમાં ગાંઠિયા પાડી લેવાના છે. હવે આને આપણે 10 મિનિટ માટે ચડવા દેવાનું છે. શાકને આપણે હમણાં હલાવવાનું નથી, થોડી વાર ચડવા દેવાનું છે, પછી હલાવશું. પછી તમે આવી રીતે કરશો એટલે બધા જ ગાંઠિયા છૂટા પડી જશે. તો હવે આપણું શાક તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. તૈયાર છે આપણું ગાંઠિયાનું શાક. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.